મિત્રો, આજના સમાજમાં માણસ પૈસાની પાછળ એટલો બધો રઘવાયો થયો ને કે એને પત્ની, છોકરાઓ, ઘર, બાર બધુંય મૂકીને પૈસાની પાછળ જ દોડતો હોય છે. અમે તો નો જાય હો. હા, શ્વાસ ભૂલી જાય. ચાલીમાંથી જા. હું 10-15 મિનિટ માટે બાયને જાઉં છું. તમારે કઈ જોઈ છે? મારે એ જ જોઈએ છે. મજાક કરતો હતો. ગુજરાતીઓનો ફેમસ નાસ્તો એટલે ફાફડા ને ગાંઠિયા. ફાફડા ને ગાંઠિયા તો એક જ થયું. જલેબી ફાફડા બોલાય. બોલું. ગુજરાતીઓનો ફેમસ નાસ્તો એટલે જલેબી ને ફાફડા. સંભારો ક્યાં જાશે? સંભારો વગર હાલે? નો હાલે. ગુજરાતીઓનો ફેમસ નાસ્તો જલેબી, ફાફડા અને સંભારો. મરચા. વાલી એક હારે બોલ, આમાં મરચા લાગે. ગુજરાતીઓનો ફેમસ નાસ્તો જલેબી, ફાફડા, સંભારો અને મરચા. ચટણી. ગુજરાતીઓનો ફેમસ નાસ્તો જલેબી, ફાફડા, સંભારો, મરચા અને ચટણી. મારું પેટ ભરાઈ ગયું. હવે હું જાઉં છું. ખાધી તો જા. જો આ શું કરે છે રવિ? આ શું કરો તમે રવિ? જો રવિ શું કરો છો? આ છે ને, આ અગરબત્તી છે ને, જેવી તેવી અગરબત્તી નથી. આ છે ને અળદિયા ફ્લેવરની અગરબત્તી છે. સવાર સાંજ તમે એક ખાલી કાંડી કરો ને એટલે આજુબાજુ વાળાઓને એમ થાય કે આ લોકો રોજ 2 ટાઈમ અળદિયા દાબે છે. આપણે મંદી હાલત નહીં, એને ખબર ન પડે. એટલે રોજ કરજો સવાર સાંજ એક કાંડી. જોતી હોય ને તો મને ફોન કરજો, હું તમને મોકલાવી દઈશ. ઘણા તો એટલે લગ્ન નથી કરતા કે એ લોકોને એમ કે લગ્ન થઈ જાય ને તો પછી આપણને ઘરવાળી બાયણે નીકળવા દે. તે એવું નથી કે બાયણે નીકળવા દે. જો તમે મૂંગા ન મરો ને તો તમને ઘરમાં ન કરવા દે. એટલે લગ્ન કરો ને તો બહુ સમજી વિચારીને કરજો, નકર નહીં ઘરના અને નહીં ઘરના અને નહીં બહારના એવી હાલત થાય. આજે હું રસ્તામાંથી આવતો હતો ને તો અમારા વર્ષો જૂના માસી હતા ને એ મહિલા અહીંયા ઘરે બેવું આવતા હતા. મને કે બેટા ક્યાં છો તું આજકાલ? માસીને કીધું માસી બહુ મોડા મહિલા, તમે બહુ જ મોડા મહિલા, તમે હજી વહેલા મહિલા હો તો હું તમને આ વાતનો જવાબ આપી આપો હરકો. હવે તો હું ક્યાંય નો નથી રહ્યો. હવે તો મારા લગ્ન થઈ ગયા છે. માસી પાછા એની ઘરે વયા ગયા.